માં આકરી ગરમી હવે જીવલેણ પણ સાબિત થઈ રહી છે અને ગરમીનો શિકાર બની રહ્યા છે નાના ભૂલકાઓ। વાત અમદાવાદમાં કાળઝાળ ગરમીએ બે નવજાતનો ભોગ લીધો છે। શહેરની શારદાબેન હોસ્પિટલમાં ડિહાઇડ્રેશનનો શિકાર બનેલા બે બાળકોએ આખરી દમ તોડ્યો અને બંને બાળકોને 100થી ઉપરનો તાવ પણ રહેતો હતો। આ સાથે કિડની ઉપર પણ અસર થઈ ગઈ હતી। ડિહાઇડ્રેશન વધતા બંને બાળકોમાં સોડિયમ વધી ગયું હતું અને શારદાબેન હોસ્પિટલમાં એડમિટ બંને બાળકોના અવસાન થઈ ગયા છે। મૃતક પહેલું બાળક 12 દિવસનું જ્યારે કે અનેક બાળક 15 દિવસનું જ હતું। એક જ દિવસમાં બે બાળકોના મોતથી પરિવારના લોકો શોકમાં ગરકાવ થયા છે। તબીબોનું કહેવું છે કે ડિહાઇડ્રેશનની સીધી અસર હેઠળ જ તેમની આ સ્થિતિ થઈ છે। બંને બાળક, એક બાળક 12 દિવસ અને એક બાળક 15 દિવસનું હતું। એટલે એમને મેઇન એમનું મૃત્યુ એમની કિડની ખરાબ થઈ ગઈ એના લીધે થયું, પણ એ લોકોને 103, 104 તાવ અને ખૂબ જ ડિહાઇડ્રેશન સાથે આવ્યા હતા, જેમાં ન્યૂબોર્ન બાળક એટલે જે 1 મહિનાથી નાનું બાળક હોય એ લોકોનું ડિહાઇડ્રેશન થાય અને શરીરમાંથી જ્યારે પાણીનો શોષ પડે ત્યારે એમનું સોડિયમ ખૂબ વધી જાય અને આ સોડિયમના કારણે એમની કિડની અને એમના મગજ બંને પર અસર થાય, એટલે મૃત્યુ આ કારણસર થયું છે। તો શારદાબેન હોસ્પિટલમાં પાછલા 5 દિવસમાં હીટવેવના 26 કેસ નોંધાયા, જેમાં 16 બાળકો અને 10 અન્ય દર્દીનો સમાવેશ થાય છે। ઓલમોસ્ટ 21/5થી અમારી પાસે ટોટલ 26 પેશન્ટ છે। એમાંથી આ 1 મહિનાથી નાના બાળકો ઓલમોસ્ટ 16 જેટલા છે અને બાકીના 10 પેશન્ટ મોટા છે।